બનાવવા માટે તે અહીં આગળ જોવા મળી રહ્યો છે। 122 બેઠકો પર એનડીએને બહુમતી મળતી નજરે પડી રહી છે। બીજેપીને 54 અને જેડીયુને 52, લગભગ બંને પાર્ટીઓ જે એક સાથે આગળ વધી રહી છે, એક રીતે આગળ વધી રહી છે। 52 અને 54 નો આંકડો અત્યારે વલણોમાં દર્શાવવામાં આવ્યો છે। મહાગઠબંધનની વાત કરીએ તો મહાગઠબંધન અત્યારે ડબલ ડિજિટ પર જ આગળ, 64 બેઠકો પર મહાગઠબંધન આગળ। હવે આ મેજિક આંકડો 122 નો જે છે તેને મહાગઠબંધન પાર કરી શકશે? આ જે મોટો ડિસ્ટન્સ છે, તફાવત છે, તેને દૂર કરી શકશે તે આગામી કલાકો જણાવશે। અત્યારે આ મોટા સમાચાર કે 122 બેઠકો, કારણ કે 243 બેઠકો છે, તેના બે ભાગ કરીએ, એક બેઠક વધારે હોવી જોઈએ, એટલે 122 નો આ જાદુઈ આંકડો પાર કરવો પડશે કોઈ પણ ગઠબંધનને સત્તા મેળવવા માટે। 122 બેઠકો પર આગળ એનડીએ ચાલી રહ્યું છે, 64 બેઠકો, માફ કરશો, મહાગઠબંધનનો આંકડો હવે 166 થઈ ચૂક્યો છે। 124 એનડીએ અને મહાગઠબંધનને 66। શરૂઆતના વલણોમાં એનડીએને બહુમતી મળતી નજરે પડી રહી છે। ધીમે ધીમે વલણ સામે આવી રહ્યા છે, તેમ એનડીએનો જે આંકડો છે તે સુપરફાસ્ટ ગતિએ આગળ વધી રહ્યો છે। શું इंडिया गठबंधन તેને પાર કરી શકશે? મહાગઠબંધન તેને પાર કરી શકશે? તે એક મોટો સવાલ। 63 બેઠકો પર મહાગઠબંધન આગળ। પ્રશાંત કિશોરની પાર્ટી જનસ્વરાજ પાર્ટી, જેણે દાવો કર્યો હતો કે અમે આ વખતે નવી લહેર લાવવાના છીએ, હવે તેમના એ દાવાઓ હવાઈ સાબિત થાય છે કે પછી જમીની હકીકત શું દર્શાવે છે તે એક મોટો સવાલ। જનસ્વરાજ પાર્ટીના ખાતામાં 2 બેઠકો આવી હોવાની જાણકારી છે। અત્યારે વલણો એ દર્શાવી રહ્યા છે કે 2 બેઠકો પર તેને લીડ મળતી જોવા મળી છે। બિહારને લઈને એવું કહેવાય છે કે જાતિગત સમીકરણો સર્વોપરી માનવામાં આવે છે, પરંતુ આ વખતે બંને જે ગઠબંધનો છે તેમણે અલગ મુદ્દાઓ પસંદ કર્યા। બિહારની જનતા, જેમાં સૌથી વધારે મહિલાઓએ વોટ કાસ્ટ કર્યો, મતદાન કર્યું, 71% આસપાસ મહિલાઓ બહાર નીકળી, જે પુરુષ મતદારો કરતા પણ વધુ હતી। આ સંખ્યા પુરુષ મતદારો કરતા પણ વધુ હતી અને એટલે જ કદાચ કહેવાય છે કે આ વખતે કિંગ મેકર બનશે મહિલાઓ।